નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। બુલેટિનમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગોમતીપુરથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદીઓ બહારનું ખાવાનું ખાતા ચેતી જજો। જે સમાચાર સામે આવી રહ્યા છે, ગોમતીપુરમાં ખારીમાંથી કીડીઓ નીકળી છે। તો બાળકી ભૂલથી કીડીવાળી ખારી બિસ્કિટ આરોગી ગઈ। અમદાવાદનો જે કિસ્સો સામે આવી રહ્યો છે, ખારી બિસ્કિટ ખાવાથી બાળકીના મોઢા પર સોજા આવ્યા છે। બાળકીના વાલીએ ફૂડ વિભાગને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે। તો અમદાવાદનો બનાવ સામે આવી રહ્યો છે। અમદાવાદમાં ખારી બિસ્કિટથી આપ જે દ્રશ્યો જોઈ શકો છો, કીડી હતી અને આ જ ખારી બિસ્કિટને બાળકી આરોગી ગઈ અને જેથી તેને મોઢા ઉપર સોજા આવ્યા છે। તો બેકરીમાં ખાદ્ય પદાર્થોની જે સમાચાર સામે આવી રહ્યા છે કે ખારી ખાવાથી બાળકીના મોઢા ઉપર સોજા આવ્યા હતા। તો અમદાવાદના ગોમતીપુરનો બનાવ છે। બાળકીના વાલીએ ફૂડ વિભાગને રજૂઆત કરી છે। ચૂંટણી પૂરી થતાં જ સરકારી કચેરીઓ સુમસામ જોવા મળી છે। તો રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થયું છે। જે ચૂંટણી પૂરી થઈ છે, સરકારી કચેરીઓ સુમસામ જોવા મળી રહી છે। આજે 60% વધુ કર્મચારીઓ રજા ઉપર છે। તો ચૂંટણી પૂરી થતાં જ સરકારી કચેરીઓ સુમસામ જોવા મળી છે। ગઈકાલે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું। આજે 60%થી વધુ કર્મચારીઓ રજા પર છે। તો સરકારી જે કચેરીઓ છે તે સુમસામ જોવા મળી રહી છે। આવતીકાલે પણ અનેક બાબુઓ રજા રાખે તેવી શક્યતા છે। તો શુક્રથી રવિ સુધી જાહેર રજા જે અરજદારો પરેશાન થઈ રહ્યા છે। સળંગ 4 રજાઓ ભોગવવા સરકારી બાબુઓની ગોઠવણ છે। તો રાજ્યભરમાં આવતીકાલે અરજદારો પરેશાન થઈ શકે છે। ભાવનગરના ગઢેચી પુલ પાસેની જ ઘટના સામે આવી રહી છે। ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। જે સમગ્ર બનાવ સામે આવ્યો છે, ગઢેચી પુલ પાસેનો બનાવ છે। ગઢેચી નદીના પુલ પાસેની ઘટના છે। તો ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। ભાવનગરમાં રેલવે ટ્રેનનો કોચ ગઢેચી પુલ પાસેના ટ્રેક પરથી ઉતરી ગયો હતો। તો કોચ પાટા પરથી ઉતરવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો। રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। તો ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ કરવા માટે રેલવે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો ભાવનગરના ગઢેચી નદીના પુલ પાસેની જે ઘટના છે, જેમાં રેલવે ટ્રેનનો કોચ ગઢેચી પુલ પાસેના ટ્રેક પરથી ઉતરી ગયો હતો। તો કોચ પાટા પરથી ઉતરવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો। અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાયો હતો। તો ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ કરવા માટે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભાવનગરના ગઢેચી નદીના પુલ પાસેની જે સમગ્ર ઘટના છે તે સામે આવી હતી। તો અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા હતા। ટ્રાફિક જામ સર્જાયો હતો। કોચ પાટા પરથી ઉતરવાને કારણે ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો। તો રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાતા જ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા। ટ્રેન વ્યવહારને રાબેતા મુજબ ચાલુ કરવા માટે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં જ ગઢેચી પુલ પાસેની ઘટના છે, સમગ્ર મુદ્દો શું છે? ચોક્કસ આજે સાંજના સમયે જે ગઢેચી પુલ કહેવાય એટલે કે ભાવનગર કપરા રેલવે સ્ટેશન થી આગળ આવેલ ગઢેચી પુલ પાસે એક ટ્રેન છે જે ભાવનગર આવી રહી હતી। તેનો અચાનક જ છેલ્લો કોચ હતો જે ટ્રેનના પાટા ઉપરથી નીચે ઉતરી ગયો હતો। જે ઘટનાને લઈને તાત્કાલિક રેલવે પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। જોકે ટ્રેનના ખાલી છેલ્લા જે ડબ્બાના 2 ટાયર હોય તે નીચે આવી ગયા હતા, જેના લઈને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ। પરંતુ કહી શકાય કે જે ઘટના બની છે તેમાં એક પેસેન્જર ટ્રેન હોવાથી આ જે દુર્ઘટના છે મોટી તે ટળી છે। પરંતુ હાલ પ્રશાસન દ્વારા જે પાટા ઉપરથી ટ્રેનનો કોચ નીચે ઉતરી ગયો છે, કયા કારણે ઉતર્યો છે, કોની લાપરવાહી છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।
અમદાવાદમાં બીઆરટીએસ ડ્રાઈવરોની દાદાગીરી સામે આવી હતી. તો અમદાવાદના સમાચાર છે. અમદાવાદમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરોએ દાદાગીરી કરી હતી. તો જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. અમદાવાદથી ચાલુ બસમાં એસી બંધ કરાતા મુસાફરોનો હંગામો જોવા મળ્યો હતો. તો મુસાફરોને પણ રસ્તામાં જ બીઆરટીએસે ઉતારી દીધા હતા. મહિલા મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. બીઆરટીએસ બસમાં એસી ચાલુ બંધ કરવા મામલે જે હંગામો સામે આવ્યો હતો. હંગામા બાદ ડ્રાઈવર અને સુપરવાઇઝર ફરાર થઈ ગયા હતા. તો મહિલા મુસાફરોએ કેમેરા સામે આક્રોશ ઠાલવ્યો હતો. ચાલુ બસમાં એસી બંધ કરાતા મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. બીઆરટીએસ બસના ડ્રાઈવરોની દાદાગીરીને લઈને જે મામલો સામે આવી રહ્યો છે. મહિલાઓએ પણ કેમેરાની સામે તેમનો આક્રોશ ઠાલવ્યો હતો. તો અમદાવાદમાં બીઆરટીએસ ડ્રાઈવરોની દાદાગીરી સામે આવી હતી. ઇસ્યુમાં એવું છે કે રોજનું છેલ્લા કેટલા વર્ષોથી થતું હશે, લગભગ ખબર નહીં પડે, છેલ્લા 1 મહિનાથી છે ને બસ ચાલુ હોય બંધ કરી દે અને છે ને એસી ચાલતી મને મસ્ત કરી દે અને દરવાજા ખોલી દે. પબ્લિક થી 12 નંબરની બસ બીઆરટીએસ રોજે ડેલી અને વાળાઓ એવું કહે છે કે તમે ભીડ કરવી હોય તો ભીડ કરો, અમે બસમાં કોઈ મદદ નહીં કરી શકીએ. અને કોઈના બાપની આવે છે, મેનેજર આવ્યો, મેનેજર જતો રહ્યો, મેનેજર ભાગી ગયો, ડ્રાઈવર ભાગી ગયો અને ડ્રાઈવર એમ કહીને ગયો કે કોઈના બાપની તાકાત નહીં કે અમારો વાંકો કરી શકે. અને એવું મને કે બસ તો આવતી જ નહીં, દિલ્હી ધોરી મારા લાગતી હું રોજ 9 વાગે પહોંચી શકું મારા ઘરે. અને બીજી વસ્તુ પપ્પા મારે લેવા આવે છે અત્યારે. કયા નંબરની બસ? 12 નંબરની બસ ક્યાંથી ક્યાં જાય છે? રામેશ્વર જતી બસ મારા પાસે રોજનો એક વિડિયો છે કે બસ છેક સુધી જાય છે, છેક સુધીનો વિડિયો છે. પબ્લિક ને અધવચ્ચે ઉતારી દીધી અને બસ છેક સુધી ગઈ. એ વિડિયો છે મારા પાસે. એટલે બસ બગડી ગઈ એમ કહીને ઊભી રાખી દે હા, અને બસ જાય અને વચ્ચે ઉતારી દે અને બસ બગડી નથી હોતી. અને એ અમને એટલા માટે ખબર પડી કે અડધી 5-6 પબ્લિક છે ને ઉતરી નહીં અને છેકે છેક સુધી લઈ ગયો. તો મેં વિડિયો ઉતાર્યો કે આ બસ ક્યાં સુધી જાય. હું છેક સુધી બેસીને બસ છેક સુધી ગઈ અને ડ્રાઈવર એવું બોલ્યો કે કોઈ અમારું કશું વાળ વાંકો નહીં કરી શકે. બીઆરટીએસ બ્રેકડાઉન થતી જ નથી. આવતીકાલે ધોરણ 12 નું સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. તો આવતીકાલે બંને પ્રવાહના મળીને કુલ 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવતીકાલે સવારે 9 વાગ્યાથી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે. તેમજ વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી અને રિઝલ્ટ મેળવી શકશે. તો આવતીકાલે ધોરણ 12 નું પરિણામ જાહેર થશે. રાજકોટ લોકસભા બેઠકના પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. રૂપાલાએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. એક પણ નકારાત્મક ઘટનાનો ફોન આવ્યો નથી. વધુમાં જણાવ્યું કે ફરી ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટા વમણો સર્જાયા છે. જાહેર જીવનના ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી હું પસાર થયો છું. એ મારું નિવેદન હતું. સમગ્ર ઘટનાનો કેન્દ્ર બિંદુ પણ હું જ હતો. સંપૂર્ણપણે આખી કોન્સ્ટિટ્યુન્સીમાં શાંતિપૂર્વક મતદાન થયું અને આખા દિવસ દરમિયાન મને એ પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં. હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો અને ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી, પણ આજે મળ્યું નહીં એ મારા માટે સૌથી સારી ઘટના હતી. અને તમે કહો છો કે સૌથી ખરાબ ઘટના, તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ નહીં, એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું એવું છે. માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ. અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે. એટલે હું તો એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું. વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયા હતા.
એ સંદર્ભે વડોદરાના હરણી પોલીસ મથકે કુલ 18 આરોપી સામે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ગુનો નોંધાયો હતો। એ પૈકી 4 મહિલા આરોપી તેજલ દોશી, નેહા દોશી, નૂતન શાહ અને વૈશાખી શાહની જામીન અરજી વડોદરાની કોર્ટે ફગાવી દેતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે આજે મંજૂરી આપી છે। આ ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપી વડોદરાના રહેવાસી છે। હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા મૌલાના સોહેલ અબુકરની અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ સાથે અન્ય એજન્સીઓ દ્વારા પણ તપાસ કરી રહ્યું છે। મૌલવીની વિગતનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વચ્ચે મૌલવી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે, ત્યારે એકાદ બે દિવસમાં મોટા ખુલાસા થઈ શકે છે, તેમજ ઓડિયો બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। इंडिया में है कि बाहर है, वो सही है नाम या गलत है, उनके मोबाइल नंबर क्या है, ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए, ऐसी हमें उम्मीद है। नहीं, क्लूज तो हर जगह मिल रहे हैं, लेकिन वो क्लू वेरीफाई करने पड़ते हैं ना, क्योंकि अब वो क्लू सही क्लू है कि गलत है, ये तो वेरीफाई करने पर पता लगेगा। तो वही कह रहा हूँ मैं कि कुछ कुछ मिलेगा जल्दी, और थोड़ा मिल भी रहा है, कुछ हमें चीज़ों को आगे पता चला है, बट जब कंफर्म रहेगा इन्वेस्टिगेशन के हिसाब से तब आपको बताएंगे। સુરતના અમરોલી કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં 4 પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। બાજુની બિલ્ડિંગમાં રહેતા 3 પિતા પુત્ર ઉપર હુમલો કર્યો હતો, જેથી 45 વર્ષીય પિતાનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે અમરોલી પોલીસે હત્યારાની શોધખોળ આદરી છે। આમાં ઈજામાં જે બે ભાઈઓ છે સની અને મહેશ, એ બંનેને ઈજા થયેલી છે। મહેશને જે છે એ સામાન્ય ઈજા થયેલી છે સનીને, અને મહેશ જે છે એ હાલમાં ત્યાં સારવાર તરફ દાખલ છે। અલ્પેશ વિરુદ્ધમાં અત્યાર સુધીમાં છેલ્લા 2-3 વર્ષમાં 6 ગુના દાખલ થયા છે। એમાં અમરોલી પોસ્ટેમાં દાખલ થયા છે, આણંદ પોસ્ટેમાં દાખલ થયા છે, અને કામરેજ પોસ્ટેમાં ચોરીઓના ગુના દાખલ થયેલા છે। સુરતમાં બાઇક ચાલકને બસે અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા। બાઇક ચાલક નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। કાપોદરા ઓવરબ્રિજની પાસે ઘટના બની હતી અને ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદના પાલડીમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસની ટક્કરે ગર્ભવતી મહિલાનું મોત થયું હતું। આ બનાવમાં પાલડી વિસ્તારની સિગ્નલ પર બન્યો હતો, જેમાં સિગ્નલ ખુલતા બસે મહિલાને ટક્કર મારી હતી। લોકોએ એસટીના ડ્રાઈવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો। જામનગરમાં એક પરિવાર પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો। દલિત મહિલા, પતિ તેમજ સાસુ સસરા પર હુમલો થયાની ઘટના સામે આવી હતી, અને ત્યારે આ મામલે 7 હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ છે। હુમલાની ઘટનાને લઈને લોકોમાં ચકચાર મચી જવા પામી હતી। સુરત પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે નવી પહેલ કરવામાં આવી છે। પોલીસ ઇલેક્ટ્રિક બેલેન્સિંગ સ્કૂટર પર પેટ્રોલિંગ કરશે, અને ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ખૂણે ખૂણે ફરી શકાય તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્પાઇડર ચોરને ઝડપી પાડ્યો છે। રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરોને નિશાન બનાવતો હતો। દુકાન ઓફિસમાંથી ચોરી કરવામાં આવી હતી, અને જેમાં 1.73 લાખની ચોરી કરી હતી। ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી કિશન કમલાશંકર દુબેની ધરપકડ કરી છે। લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો।
સુરતના લાલગેટ વિસ્તારમાંથી એસઓજી અને પીસીબીની ટીમે રેડ દરમિયાન 1 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો. તો ડ્રગ્સની ડીલ ચાલતી હતી અને તે જ સમયે પોલીસે બાતમીના આધારે તવાઈ કરી હતી. આરોપીઓને જાણ થતાં જ નાસી છૂટ્યા હતા, જ્યારે મુખ્ય આરોપીનો પોલીસે ફિલ્મી ઢબે 1800 કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને આરોપી કાસિફને પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન અન્ય 5 આરોપીઓના નામ પણ સામે આવ્યા હતા. તમામ 6 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ 3 ફાયર સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ સમયે વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત વીજવારને પકડી લેતા તે ભડથું થઈ ગયો હતો. તેના કારણે ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં યુવકે રેલવે ટ્રેક પરનો વીજવાર પકડી લેતા તેનું મોત થયું હોવાનું ખુલ્યું છે. અમદાવાદની ગુજકોમાસોલની ચૂંટણી 9 મે દિલ્હીમાં યોજાશે. ગુજકોમાસોલની ચૂંટણી ગુજરાતનું પ્રતિનિધિમંડળ આજે દિલ્હી જશે અને જેમાં જયેશ રાંદડિયા, બિપિન પટેલ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે મેન્ડેટ બિપિન પટેલને આપવામાં આવ્યું છે. ચૈત્ર માસની અમાસ નિમિત્તે દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ત્યારે પીપળે પાણી રેડી અને મોક્ષનું કર્મ કરવામાં આવ્યું હતું. ગરવા ગિરનારની ગોદમાં આવેલું દામોદર કુંડ કે જેમાંથી સોનરખ નદી પસાર થાય છે, ત્યારે દરેક માસની અમાસ નિમિત્તે જૂનાગઢના દામોદર કુંડના ઘાટ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ માટે ઉમટી પડતા હોય છે. ચૈત્રી માસ નિમિત્તે લોકો પિતૃઓના મોક્ષ માટે બ્રાહ્મણ પાસે તર્પણ કર્મ કરાવીને પિતૃઓને જ્વલાંજલિ અર્પણ કરે છે અને પિંડદાન કરે છે. ત્યારે શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓ બ્રાહ્મણોને દાન પુણ્ય અર્પણ કરી અને દામોદર કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સાથે જ પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આજનો દિવસ એટલે ચૈત્રી અમાસ. ચૈત્ર મહિનો આખો આમ જુઓ તો પિતૃના મોક્ષ માટેનું કર્મ માટે લોકો પોતાના તર્પણ કર્મ કરી અને પિતૃને જલાંજલિ આપે છે. પિંડદાન કર્મ, નારાયણ પ્રેત બલિ, શ્રાદ્ધ કર્મ ચૈત્ર મહિનામાં વિશેષ રૂપે થાય છે. અને આજનો દિવસ એમાં પણ ચૈત્ર માસ અને અમાસનો દિવસ. અમાસના દિવસે ખાસ કરીને તમે જોઈ રહ્યા છો કે જનમેદની દામોદર તીર્થના ઘાટે પુષ્કળ પ્રમાણમાં ઉભરાણી છે. પોતાના પિતૃને તર્પણ કરી અને પીપળે પ્રાણી નામી અને મોક્ષનું કર્મ કરી રહ્યા છે. બ્રાહ્મણો પાસે સંકલ્પ કર્મ કરાવે છે, તર્પણ કરાવે છે અને યથાશક્તિ પોતાની ઘરની શક્તિ અને શ્રદ્ધાથી બ્રાહ્મણોને દાન પુણ્ય અર્પણ કરી પોતાના પિતૃને મોક્ષ સદગતિનું કર્મ કરે છે. અમે ઠસાથી આવી છીએ, માને પિતૃને પાણી પાવા આવ્યા છીએ. અમાસનો દિવસ પવિત્ર છે. આજના દિવસે અમે પાણી પાઈને માને મોક્ષ દેવરાવશું. આજનું માનવ અમાસના દિવસનું બહુ પવિત્ર અમાસ કહેવાય, એનું મહત્વ હોય. એનાથી અમે માને પાણી પાયું છે દામોદર કુંડમાં. ગાંધીનગર લોકસભા બેઠકમાં કુલ 59.19% થયેલા મતદાન બાદ હવે તમામ ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં કેદ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર સેક્ટર 15ની સરકારી કોલેજમાં ગાઈડલાઈન મુજબ બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં તમામ ઈવીએમ મશીન સીલ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ જ્યાં મશીનો મૂકવામાં આવી રહ્યા છે ત્યાં સુરક્ષા દળના જવાનો રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા કરી રહ્યા છે. કડક સુરક્ષા વચ્ચે હાલ તમામ ઈવીએમ મશીનોના સ્ટ્રોંગ રૂમના મુખ્ય દરવાજા ઉપર સીલબંધ લોક પણ લગાડી દેવામાં આવ્યો છે. લોકસભા ઉમેદવારોનું ભાવિ હવે જે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે, ત્યારે આગામી 4 જૂનના રોજ જ્યારે મત ગણતરી થશે અને ત્યારે કોણ જીતશે અને કોણ હારશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ હાલ ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા મતદારોને ગાંધીનગર લોકસભા બેઠક માટે કરેલા મતદાનના મશીનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવ્યા છે. ગુજરાત લોકસભા બેઠકના મતદાન પછી હવે તમામ ઉમેદવારોના મત ઈવીએમ મશીન અત્યારે સરકારની કસ્ટડીમાં આવી ગયા છે. ગાંધીનગરના સેક્ટર 15ની કોલેજની અંદર
હાલ એક સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેની અંદર ઈવીએમ મશીનોની સુરક્ષા પણ કરવામાં આવી રહી છે. આપને ખાસ જણાવીશ કે આ ઈવીએમ મશીનની અંદર સુરક્ષા જવાનો અને જે ઈવીએમ મશીનો છે તેની સુરક્ષા કરી રહ્યા છે. મતગણતરીનો જે સ્ટ્રોંગ રૂમ છે તેની અંદર ગાંધીનગર સંસદીય મત વિભાગના સમાવિષ્ટ જે વિસ્તારો છે તેના ઈવીએમ મશીનો અત્યારે હાલ જવાનો CISFના જવાનો દ્વારા એની રખેવાળી કરવામાં આવી રહી છે. ચુસ્ત બંદોબસ્ત રાખવામાં છે. એટલું જ નહીં, સીસીટીવી નેટવર્ક ઉપરાંત અન્ય જે નેટવર્ક છે તે ઊભું કરીને સીલ કરી દેવામાં આવે છે. રૂમ આખો વિધિવત રીતે નિયમ અનુસાર ગાઈડલાઈન મુજબ સીલ કરી દેવામાં આવે છે. તેના લોક પણ સીલ કરી દેવામાં આવે છે. આ જે મતગણતરીનો સ્ટ્રોંગ રૂમ છે તેની ફરતે CISF જવાનો તેમજ સ્થાનિક પોલીસના જવાનો પણ હથિયાર સાથે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા પણ ગોઠવી રહ્યા છે. રૂમની અંદર જો જોવા જઈએ તો ત્યાંનું લાઇટ કનેક્શન પણ અત્યારે નિયમ મુજબ કટ કરી દેવામાં આવ્યું છે, જેથી કોઈ અઘટિત ઘટના બને નહીં. અત્યારે હાલ લોકસભાના ઉમેદવારોના જે મત પડ્યા હતા અને તેમનું ભાવિ ઈવીએમ મશીનની અંદર કેદ છે, ત્યારે આગામી 4 જૂનના રોજ જે મતગણતરી થશે તેમાં કોણ જીતશે અને કોણ હારશે તેનો ભાવિ ફેસલો થશે. પરંતુ અત્યારે હાલ સ્ટ્રોંગ રૂમની અંદર જે ઈવીએમ મશીનો છે તેની નિયમ અનુસાર રખેવાળી કરવામાં આવી રહી છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. જામનગર લોકસભા બેઠક પર ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ ઈવીએમ અને વીવીપેટને જામનગરના હરિયા કોલેજ મતગણતરી ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લા કલેક્ટર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા મતગણતરી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. ઈવીએમની સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સિટીના બંને નોર્થ અને સાઉથમાં 59 જેવું થયું છે. 57% આપણે ત્યાં 56 કાલાવડમાં અને જામજોધપુરમાં જામજોધપુરમાં 57% જેટલું મતદાન થયું છે. અને દેવભૂમિ દ્વારકાની બે જે કોન્સ્ટિટ્યુન્સી છે એમાં પણ એક 55 અને 53% એ રીતે કુલ એકંદરે આપણું 57.17% આપણું જે મતદાન થયું છે. આ રીતે કોઈ બનાવ બન્યો નથી. બધા શાંતિપૂર્ણ રીતે મશીન બધા આજે અહીંયા ઓબ્ઝર્વર્સની હાજરીમાં સીલ થઈ ગઈ છે અને મતપેટીઓ બધી. અને 4 જૂને અત્યારે પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના સવારે અત્યારે મશીન રહેશે અને 4 જૂને સવારે એ કાઉન્ટિંગના દિવસે અહીંયા જ કાઉન્ટિંગ થશે ને ત્યાં એ મતપેટીઓ અને મશીન ત્યારે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને ત્યારે મતગણતરી કરવામાં આવશે. તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે થયેલું છે. ખંભાલિયા અને દ્વારકાની જે ઈવીએમ્સ છે જે અત્યારે જામનગર ખાતે સ્ટ્રોંગ રૂમ ખાતે સીલ કરી દેવામાં આવેલા છે. ઓબ્ઝર્વર, જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર બંને હાજર હતા અને બંનેની હાજરીમાં જે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમમાં હવે સીલ કરવામાં આવ્યા છે. મતગણતરીના દિવસે અહીં મતગણતરી હાથ ધરવામાં આવશે. ભાવનગરમાં ટેન્કરની અડફેટે વૃદ્ધાનું મોત થયું. ભાવનગરની જે ઘટના પ્રકાશમાં આવી છે, ભાવનગર શહેરમાં ટેન્કરની અડફેટે વૃદ્ધનું મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. શહેરના સાઢિયાવાડ વિસ્તારની ઘટના બની હતી. તો પાણી ભરેલા ટેન્કરે રાહદારી વૃદ્ધનો જીવ લીધો છે. ભાવનગરમાં મૃતક યુસુફભાઈ ઘડિયાળીનું કરુણ મોત થયું છે. ટેન્કરની અડફેટે વૃદ્ધનું મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાયું હતું અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અનેક દિગ્ગજો મતદાન કરવા માટે ગુજરાત પહોંચ્યા હતા. ત્યારે આ અવસરે અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને તે હેતુથી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે ડીસીપી, એસીપી અને પોલીસ મથકોના પીઆઈ તથા પોલીસ સ્ટાફ સાથે સતત સંપર્કમાં રહી જહેમત કરીને પડેપણની ખબર મેળવી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ કરાવ્યું હતું. જુઓ અમારો ખાસ અહેવાલ. 7 મેના રોજ રાજ્યભરમાં લોકસભા ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન યોજાઈ ગયું હતું, જેમાં રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ એક તબક્કે સફળ નીવડી છે. અમદાવાદ જેવા શહેરમાં મતદાન કરવા માટે વડાપ્રધાન સહિતના દિગ્ગજ નેતાઓ જ્યારે આવતા હોય અને ત્યારે કોઈ પણ પ્રકારનો
કાકરીચાળો ન થાય અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય તે માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સતત કાર્યશીલ રહ્યા હતા. મતદાનમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મતદાનના આગલા દિવસથી જ સમગ્ર શહેરની પરિસ્થિતિનો તાગ મેળવી અધિકારીઓને વિશેષ સૂચના આપી કાયદો અને વ્યવસ્થા સ્થિતિમાં માઇક્રો પ્લાનિંગ કરી પોલીસે શહેરભરમાં કોમ્બિંગ કર્યું હતું. તેમજ મતદાનના દિવસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા CP, ADCP, DCP, ACP અને અલગ અલગ પોલીસ મથકના PI તેમજ પોલીસ સ્ટાફની જહેમત રંગ લાવી હતી. અમદાવાદમાં લોકશાહીનો પર્વ શાંતિથી ઉજવાય તે માટે પોલીસ કમિશનર GS મલિક અને એડિશનલ CP નીરજ બદગુજર સહિત 7 ઝોનના DCP ક્રાઇમ અજીત રાજ્યન, DCP ટ્રાફિક સફીન હસન અને નીતા દેસાઈ, ક્રાઇમ બ્રાન્ચ PI, SOG PI તેમજ વિવિધ પોલીસ મથકના PI તેમજ PSIઓની ફોજ અને સ્ટાફે કુનેહપૂર્વકની કામગીરી કરી હતી. મતદાનના દિવસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ખુદ પોલીસ કમિશનર GS મલિક મેદાનમાં રહ્યા હતા અને મતદાન મથક પર પોતે જ વોચ રાખી હતી અને શાંતિપૂર્ણ મતદાન પૂરું થતા શહેર પોલીસની ટીમે રાહતને શ્વાસ લીધો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સાહેબ દ્વારા અમદાવાદ પોલીસની શુભેચ્છાઓ મુલાકાત કરવામાં આવી હતી અને જેમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક તથા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી અને શાબાશી સાથે શહેર પોલીસની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.